PYQ 37. Let C1 be the curve obtained by the solution of differential equation 2xy dy by dx is equal to y square minus x square, x is greater than 0. Two xy is equal to y square minus x square, x is greater than 0. Let the curve C2 be the solution of 2xy dy by x square minus y square is equal to dy by dx. If both the curves passes through 1 1, then the area enclosed by the curves C1 and C2. ઓકે, હવે અહીંયા dy by dx C1 છે એમને તમે dy by dx શું લઈ શકો, અથવા તો આવા ફોર્મમાં લાવવું હોય તો તમારે શું કરવું પડે, dx by dy કરવું પડે, dy by dx કરવું પડે, dx by dy. તો C1 માટે કરીએ dx by dy is equal to શું મળશે 2xy upon y square minus x square. હવે આ બંને વચ્ચે કમ્પેરિઝન કરો તો શું ફરક છે, જ્યાં x છે ત્યાં y રિપ્લેસ કરો તો થઈ જાય. તો આપણે બી એવું જ કરશું સોલ્યુશનમાં, અને ઇવન જે પર્ટિક્યુલર સોલ્યુશન આપ્યું છે એમાં બી એવું જ છે કે x ઇઝ ઇક્વલ ટુ y છે, x ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ 1 છે, હે ને. તો કોઈ પણ એકનું સોલ્યુશન કાઢો, જે સોલ્યુશન મળે એમાં x ઇઝ ઇક્વલ ટુ y મૂકી, x ના બદલે y આપણે ચેન્જ કરી દઈશું, અધરવાઇઝ બંને શોધવા પડશે તમારે, બરાબર. તો કોઈ પણ એક આપણે આમના માટે સોલ્યુશન કાઢી લઈએ તો શું મૂકશો તમે, let x by y is equal to v. So x is equal to v y. dx by dy is equal to y dv by dy. અહીંયા પુટ કરી દઈએ આપણે. So v plus y dv by dy is equal to y by આમને શું પુટ કરે, x ને vy 2 into vy into y divided by y square minus v square y square. ઓકે, સો શું મળશે આપણને, y square કેન્સલ આઉટ થઈ જાય એટલે 2v upon 1 minus v square. હવે આ વાળો v અહીંયા લાવી દઈએ આપણે, શું મળશે y into dv by dy. ઓકે, સાદરૂપ આપીએ 2v minus v plus v cube upon 1 minus v square y into dv by dy. ઓકે, આ શું મળશે આપણને v plus v cube, અને એમને dv ની બાજુમાં લાવીએ તો એ ડિનોમિનેટરમાં v cube plus v, અને આમને v square minus 1 કરી દઈએ તો અહીંયા શું આવશે minus 1 upon y dy. આમાંથી v કોમન કાઢો, v કોમન કાઢીએ શું વચ્ચે v square plus 1. આવો દાખલો હમણાં જ કર્યો થોડી વાર પહેલા છે, થોડા દિવસ પહેલા છે. v square ઉપર v થી મલ્ટીપ્લાય કરી દો,
હે ને, ઉપર નીચે v થી મલ્ટીપ્લાય કર્યું અને v² અને v² પ્લસ 1 ના યુઝથી તમારે v² માઇનસ 1 બનાવશે તો 2v² v² પ્લસ 1 dv માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ln y પ્લસ ln c. શું થઈ છે આમનું? v into 2v² upon v² is 2 by v² plus 1 minus v² by v² plus 1 is 1. So v by v² dv is equal to ln c by y. આ 2v v² plus 1 v² plus 1 નું ડેરિવેટિવ 2v ઓલરેડી સેટ છે અહીંયાથી 1 upon v. સો ફાઇનલી તમારું ઇન્ટિગ્રેશન મળશે ln v² plus 1 મોડ કરવાની જરૂર નથી, ઓલરેડી v² plus 1 પોઝિટિવ હોય, માઇનસ ln v ઇઝ ઇક્વલ ટુ ln c by y. સો ln v² plus 1 by v is equal to ln c by y. સો ln એન્ટીલોગ બંને બાજુ લઈએ તો x² by y² plus 1 divided by x by y is equal to c by y. So x² plus y² divided by xy is equal to c by y. y cancel out થઈ જાય. So x² plus y² is equal to cx. હવે આ જે સોલ્યુશન છે એ આ જે કર્વ છે એમાંથી પાસ થાય છે 1 1 માંથી. Curve is passing through 1 1. તો x is equal to 1 પુટ કરીએ, 1 plus 1 is equal to c. c કેટલું મળશે 2. સો x² plus y² minus 2x is equal to 0. આ શું મળ્યું આપણને? c1. તો c2 ને કઈ રીતે ફાઇન્ડ કરીશું? x ના બદલે y અને y ના બદલે x પુટ કરો એટલે c2 મળે. સો c2 x² plus y² minus 2y equal to 0. ઘરે જઈને ટ્રાય કરજો, આજ મળશે તમને. આ શું છે? સર્કલ પાસિંગ થ્રુ ઓરિજિન સેન્ટર્ડ એટ 1 0 centered at 0 1. So રેડિયસ કેટલી? g² plus f² minus c 1 plus 0 plus 0 1 રેડિયસ 1. સો આ શું છે? સર્કલ centered at 1 0 રેડિયસ 1 યુનિટ. આ શું છે? સર્કલ centered at 0 1 રેડિયસ 1 યુનિટ. સો હવે અમને બંનેના ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવાની જરૂર નથી. કેમ? તો કે બંને કર્વ 1 1 માંથી પાસ થાય છે, બંને ઓરિજિનમાંથી પાસ થાય છે. એમનો મતલબ આ પોઈન્ટ કયો હોય? 0 0. આ પોઈન્ટ કયો હોય? 1 1. આ 0 1. આ 1 0. હવે કોમન એરિયા કયો છે? આ વાળો. ઓકે, સો ઇન્ટિગ્રેશનથી ફાઇન્ડ કરું છું, બહુ અઘરું પડશે. અઘરું તો નહીં પણ લેન્થી પડશે. તો બેટર શું છે કે
આપણે આ જે છે પાર્ટ, એ પાર્ટ ફાઇન કરી લઈએ તો એ પાર્ટ કઈ રીતે મળશે? એરિયા ઓફ સેક્ટર, સેક્ટરમાં ક્વાર્ટર છે એકચ્યુઅલી, કારણ કે 90 ડિગ્રી, તો ક્વાર્ટરનો એરિયા કેટલો? પાય આર સ્ક્વેર બાય 4, આર આપણા માટે 1 છે. તો આ એરિયા, હા ને, આ એરિયા જોતો હોય તો કઈ રીતે મળશે? હા, એરિયા ઓફ સેક્ટર માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ. આ બંને સેમ ટુ સેમ એરિયા છે, કારણ કે બંને કેવા છે? સિમિલર છે, હે ને, બંને સિમિલર છે. અથવા તો કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ, કોંગ્રુઅન્ટ સર્કલ્સ. તો આ જે એરિયા છે એ જ એરિયા આટલો હશે. સો રિક્વાયર્ડ એરિયા is equal to 2 times એરિયા ઓફ સેક્ટર. એરિયા ઓફ સેક્ટર મતલબ એરિયા ઓફ ક્વાર્ટર. એરિયા ઓફ ક્વાર્ટર કેટલું છે? પાય આર સ્ક્વેર બાય 4, મતલબ પાય બાય 4 માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ. એરિયા ઓફ ટ્રાયંગલ કેટલું? 1 into 1 divided by 2. રાઇટ એંગલ ટ્રાયંગલ છે, સો 1 by 2, સો પાઈ બાય 2 minus 1.